કરીશું અમદાવાદની તો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આઈઓસી રોડ આવેલ જ્યાં ગણેશ પાર્ક તેમજ આસપાસની સોસાયટીમાં કપિરાજે આતંક મચાવ્યો હતો। કપિરાજે કેટલાક લોકોને ઈજા પહોંચાડી હતી। ધોરણ 7માં અભ્યાસ કરતા બાળકના પગે નખ મારી ઈજા પહોંચાડી હતી તેમજ બાજુની અહીહંદ સોસાયટીમાં એક મહિલાને એટલી હદે ઈજા પહોંચાડી કે મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। સારવાર દરમિયાન મહિલાને પગના ભાગમાં આશરે 16 જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા અને આસપાસની સોસાયટીમાં 7 થી 8 લોકોને ઈજા પહોંચાડી હતી। સ્થાનિક રહીશોમાં કપિરાજને લઈને ભયનો માહોલ જોવા મળ્યો હતો અને સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી। મારું નામ નિશા શાહ છે। હું ડીકેબી રહું છું અને શુક્રવારે હું સવારે 9 કલાકે આમ પોતું મારીને ઘરમાં એન્ટર થઈ ગઈ હતી અને મેં એક જાળી પણ બંધ કરી દીધી હતી અને બીજી જાળી ખુલ્લી હતી। એમાંથી સામેની ગલીમાંથી પાછળથી વાંદરું દોડીને આવ્યું પણ મને ખબર નથી। અચાનક પાછળથી 2 પગ પકડી અને માસ્ક કાઢી અને લોહી લવણ કરી અને 1-2 સેકન્ડમાં એ જતું રહ્યું અને આવું મારી જોડે પણ થયું છે અને આજુબાજુની સોસાયટીમાં 7-8 જણને પણ નાના છોકરાઓ મોટા બુઝુર્ગ બધાના ઉપર હુમલો કર્યો છે પણ એ હમણાં દેખાતું નથી। કેટલા વાંદરા હતા હુમલો કરવામાં? એક જ વાંદરું હતું, ખાસું મોટું છે, એક જ હતું। શું તમારા દ્વારા કે પછી કોઈ બીજા દ્વારા વન વિભાગ કે પછી ફોરેસ્ટ ખાતામાં જાણ કરવામાં આવી છે ખરી? હા, અમારા દ્વારા પણ કરી છે અને અમારી સોસાયટી પ્લસ આજુબાજુના એરિયામાં બધાએ કમ્પ્લેન કરી છે। એમના દ્વારા શું એક્શન લેવામાં આવ્યા છે? કંઈ ખબર નથી કે આજે આવશે કાલે આવશે પણ કોઈ કશું ખબર છે નહીં। ओके। मेरा नाम मयंक मेहता है और मेरे को बंदर ने उसके नेल से मेरे को लगी यहाँ पर। एक्चुअल में पूरी वारदात बताइए, क्या हुआ क्या था? बंदर यहाँ पे कैसे बैठे थे? आपको कैसे मालूम? हमारे घर के पीछे एक हमारी कार पार्किंग की जगह है, वहाँ पर एक बंदर आया था तो मैं भगाने गया था क्योंकि बंदर आते तो हमारे सारे पेड़ पौधे खा जाते हैं। तो मैं उसको भगाने गया, उतने जैसे ही मैं भगाया गया ना तो वो तो भाग गया पर सडनली पता नहीं 2 बंदर कहाँ से आके और मेरे पे अटैक कर दिया। एक मेरे पीठ पे बैठा और जैसे ही मैं पीठ पे बैठा तो मेरे को भारी भारी लगा तो मैं गिरा ना तो दूसरा बंदर भी अटैक किया तो जिसने ऐसा अटैक किया कि मेरे यहाँ पे पूरा लग गया, ऐसे कट गया है, अंदर तक कट गया है। ये बंदर ने केवल आपको ही अटैक किया या सोसाइटी में कई और लोगों को भी अटैक किया हुआ है? सोसाइटी में शायद से 1-2 लोगों को और भी अटैक किया और पीछे हमारे है ना एक बंगलोस टाइप है, वहाँ पर भी किसी को अटैक किया है। મારું નામ મોહનભાઈ પ્રતાપભાઈ રાઠોડ છે। ગીતાંજલિ 7 બંગલા એમાં 3 નંબરમાં હું રહું છું। મારી ઉંમર 67 વર્ષ છે। સગળ હકીકત શું હતી? ઘટના શું બનાવ શું બન્યો? 27 તારીખના દિવસે સાંજે 4 વાગે લગભગ 4 વાગે હું બહારગામથી 26 તારીખે રાતે બહારગામથી સવારે આવી ગયેલો તો 27 તારીખે હું ઊંઘેલો હતો અને ત્યાં ઉપર ઊંઘેલો હતો। એમાં એક રૂમની અંદર 2 દરવાજા છે, એની અંદર ઉપરથી ભર ઊંઘમાં હતો અને અચાનક આવી અને પછી ત્યાં પગે મને એમ કે કરડ્યું અને નખ વાગ્યા અથવા તો મને પોતાને ખબર નથી કે 2 જગ્યા પર જે કર્યું એમાં નખ વાગેલા છે અથવા તો કે કંઈ ખાધેલું છે પણ મૂળ એ વાંદરો હતો। એટલે ત્યાં પછી હું જ્યારે 4 વાગ્યા અને પછી મારા બાબાને જગાડ્યો એટલે મેં કીધું કે આપણે હવે ચાલો દવાખાને જવું છે। એટલે કે ક્યાં જઈશું? એટલે મેં કીધું કે આપણે રામનગર જઈએ જ્યાં અમારા ડૉક્ટરો હોય છે ત્યાં। તો એમને કીધું કે સારું। તો પછી ત્યાં પેલા ડૉક્ટરને ફોન કર્યો, મેં કહ્યું તમે અહીંયા આવો છો કે પછી બોલો ક્યાં છો? એટલે કે હું પુખરાજમાં છું, એટલે તમે પુખરાજમાં આવી જાઓ, એટલે કે તમને એમ કે જે હોય જોઈ લઈએ। પછી પુખરાજમાં ગયા એટલે એમને એમ કીધું કે તમારે એમ કે ઇન્જેક્શન લેવા પડશે અને ધનુનું ને પછી પેલા ઇન્જેક્શનો ને ટ્યુબોને એવું તાત્કાલિક એમને કહ્યું એ પ્રમાણે લાવ્યા અને એ પ્રમાણે લગાવી દીધું અને બીજા જે ઇન્જેક્શનો બાકી છે એ 4-4 દિવસના ગ્રુપની અંદર 4-4 દિવસને છોડી અને પછી એમ કે ઇન્જેક્શનો લઈ અને મારે 5 ઇન્જેક્શન લેવાના છે। તમારા સિવાય કોઈ બીજાને ઈજાઓ પહોંચાડી છે ખરી? હા, એ એમ કે મને ખબર નથી પણ એમ કહે છે કે આગળ ગીતાંજલિની બાજુમાં બીજા સોસાયટીઓ છે એમાં લગભગ ઓછામાં ઓછી
5 થી 7 જણનું મેં સાંભળેલું છે અને એ સાચું છે, પણ 5 થી 7 જણનું એવું નામ નથી જાણતો હું. પણ એમને એમ કે પણ ત્યાં કર્યું છે ને બધે એમ કે પગમાં ને ઢીંચાણે ને એક નાનો લગભગ 10-12 વર્ષનો બાબુ હશે એને પણ કર્યું છે એવું મેં સાંભળ્યું છે અને એ માહિતી સાચી છે.